આટલા વાસણ ચાના ઉટકાઈ ગયા, પછી આ લીલા પાંદડા ધોવાઈ ગયા. અત્યારે પોણો વાગ્યો છે, પોણો 1 વાગ્યો છે અને નૈત્રીને જવું છે જીથુડી અને બાની ઘરે. તો હવે અમે તૈયાર થયા. એનો જો થેલો ભર્યો નાસ્તાનો, વોટર બેગ લીધી પાણીની અને હવે ઈ જાહે મારા મમ્મીના ઘરે જઈને પછી ત્યાંથી નૈત્રીના પપ્પા કેશવીને નૈત્રીને બેને લઈને જાહે જીથુડી અને હું મારા મમ્મીના ઘરે બેસી લઈશ. એટલે આવીને જ્યુસ બનાવીશ. લીલા પાંદડા ધોઈને રાખ્યા છે. આવશું હવે. બેગ તો 1 વાગી ગયો છે ત્યારે, એટલે 2 અઢી તો વાગી જ જશે આવતા આવતા. સારું હાલો તો જઈ આવીએ. હાલો જઈ આવીએ મારા મમ્મીના ઘરે. અમારા બેને બેન કર્યું હોય પછી પૂરું. મમ્મીની ઘરે અને બાની ઘરે લઈ જ ચાલવી પડે. કાં હાલો જઈ આવીએ. કાં નૈત્રી તારે પીવું છે નાળિયેર? હેન્દિકા તો ન્યા પીજે બાની ઘરે. તો પીવે જ છે ને, એને એવું જ ભાવે છે. ટૂંકમાં આવું બધું કહેવાય માલ જ ખાય છે એની માની જોડે. જો મારા મમ્મીને ઘરે જાય છે, મારી બેન આવી છે આરામ કરવા. તો મેં કીધું નાળિયેરને એવું લેતા જાય ને. મારા ભાભીની પાછો ચિકનગુનિયા થઈ ગયો છે, એટલે એની રાત્રે જો દવાખાને લઈ ગયા હતા, બાટલા ચડાવ્યા, એવું બધું ચાલુ છે. અને મેં કીધું નાળિયેરને એવું લેતા જાય, સફરજન લેતા જાય નાળિયેર. જમણવાર ચાલુ થઈ ગયો. યા 2 પેશન્ટ છે ને, 2-3 પેશન્ટ છે. એક સોની, એક ખુશી ને એક કેસરી. જમી લ્યો. અમે તો ક્યાં જમીએ. તાર બેન તને લેવા આવી ગઈ. તડકો કેવો છે અત્યારે. 3:15 થવા જઈ રહ્યા છે. અમે હજી આવ્યા મારા મમ્મીના ઘરેથી. મારા મમ્મીના ઘરે ગયા, ત્યાંથી મારા ભાભીના મમ્મી છે એના ઘરે ગયા ને હજી આવ્યા. અને નૈત્રીએ જમી લીધું, 2 ઘરે થોડું થોડું ખાઈ લીધું. અને નૈત્રીને પપ્પા ખાઈ આવ્યા. શું ખાઈ આવ્યા? નૈત્રીને પપ્પા ચાપડીનું ઊંધિયું ખાઈને આવ્યા બાયણે. અને સવારમાં જો કે સવારમાં હું ખાઈ આવ્યા હતા, સવારમાં ઇડલી ખાઈ આવ્યા હતા. અત્યારે ઊંધિયું ચાપડી ખાઈ આવ્યા. અને મારે હજી નિર્જળા છે. હું સવારે ઉઠી છું 9:45-10ની આસપાસ ઉઠી છું. અત્યારે 3:15 થયા છે, હજી મારે નિર્જળા છે. અને હવે વિચારું છું કે જ્યુસ બનાવીને હોઈ જાઉં, ઉઠીને જ્યુસ પીસ. એટલે અત્યારે બનાવીને રાખી દઉં, કલાક હોઈ જાઉં, એટલે ઉઠીને પછી સરસ ઠંડુ થઈ ગયું હોય એટલે મસ્ત પીવાની મજા આવે. તો જ્યુસ બનાવી લઉં પછી હોઈ જાઉં. 3:30 વાગ્યાની સૂઈ ગઈ હતી, તો અત્યારે 6 વાગ્યાની અંદર ઉઠીને જોઉં તો નૈત્રીને એના પપ્પા બે નથી. હવે એના પપ્પા અહીંથી તૈયાર કરી છે, પાવડરનો ડબ્બો બધી ઉડે છે. તૈયાર કરીને 2 બાપ દીકરી વહી ગયા છે ગામમાં. અને હું તો એમ કે હાલો કલાકમાં ઉઠી જઈશ. ત્યાં તો સીધા 6 વાગી ગયા. 6 વાગે જો આ ગ્રીન જ્યુસ લઈને બેઠી છું. અને કારણ કે હમણાં ઉજાગરા બહુ જ હતા, રાત્રે 3 વાગે તો આવ્યા રાજકોટથી. એટલે પછી કંઈ ઠેકાણા ન હોય, નીંદર આવી જાય તો આવી જાય. વળી નૈત્રી ક્યારેક હોવા દે, ક્યારેક ન હોવા દે. એટલે આજ તો વળી નીંદર ખેંચી લીધી હરખાઈની 6 વાગ્યા સુધી. તો જો હવે છે ગ્રીન જ્યુસ લઉં છું. આજે આખો દિવસના નિર્જળા થઈ ગયા 6 વાગ્યા સુધીના. હવે હું ગ્રીન જ્યુસ લઉં છું. સારું હાલો તો ગ્રીન જ્યુસ પીવા હાલો બધા. ખાંડ લઈ આવી? જીયાને ભેગી લઈ ગઈ હતી ગામમાં. આમાં શું છે? આ કોથળીમાં દીકું લાલ મરચા ને લીલા મરચા ને દીકુ આમાં શું છે? આજનો લોટ અંદર લઈ લે. તારે જીયાને અંદર લઈ લે. હાલમાં દીકરો ત્યાં થોડી ખવડાવે ફળિયામાં, કોક ઉપાડી જાય. હાલમાં દીકો હાલ. જો 7:15 થયા અને આવ્યા 2 બાપ દીકરી ગામમાંથી રખડીને.
કેટલા વાગે 5:30 ગયા હતા ને આ હું બેન લોટ વેચવા આવ્યા માથે લઈને આમ જોઈ લે આવડિયા કે માં તૂટી જાય ને તો ઢોળાઈ જાય લોટ બધો દીકરા મૂકીએ જરા રસોડા લોટવાળી ભરાઈ રહીશ આખી કોથળી તૂટશે ને તો આખી લોટ ભરાઈ રહીશ बाजरे का लोट आ गया कितने का दिया 5 रुपये का 5 रुपये में कितना 6 रुपये का 1 किलो 1 किलो में कितने रोटले होते हैं 1 किलो में 5 रोटले होते हैं अच्छा तो 5 रुपये नहीं दूंगी मैं तो 2 रुपये दूंगी नहीं 2 रुपये नहीं 5 रुपये 2 रुपये में देगी જો બે બાપ દીકરી આવી ગયા ગામમાંથી અને એને સૂકી ભાજીને થેપલા આ બટેટાનું શાક ને થેપલા ખાવા છે બે બાપ દીકરીને હરખા ખાંડજો જો એ આદુ મરચા ખંડસ ને હું ઝૂલે બેઠી બેઠી શાંતિથી આરામ કરું છું નૈત્રીન પપ્પા રસોઈ બનાવે છે અને હું ઝૂલે બેઠી બેઠી આરામ ફરમાવું છું અને આ જો પાગલ લોટ ખાવા આવજો બાજરાનો લોટ ખાવા કે થેપલા ખાવા બાજરાનો લોટ ખાવા ખાંડ ખાવા આવજો થેપલા બનાવે છે આપણે થેપલા ને બટેટાનું શાક ગોબી ખાવા આવજો ને તીખા મરચા ખાવા આવજો તું આવજે મમ્મી મરચા ખાવા તીખા મરચા ખાવા નો કહેવાય તીખા મરચા ખાવાનું કહેવાય કોઈને ગરમ ગરમ ખાઈ લે ને કરતા તા પપ્પા થઈ ગઈ જો થોડા હે તેલ હાલ દઈ દે આપણે બે જમી લે યાર ના મને વરવો હાલ જમી લે દીકરા આપણે મને માનવું છે ઉભી હમણાં છેલ્લા આપે તને મમ્મી બનાવી લે પછી હાઈ જ બેસું ના તમે બે જાવ તો ગરમ ના ના એમ નથી ખાવું મારે અરે મારે ક્યાં ખાવું હા ભલે વાંધો નહીં બની જાય પછી દેજે મારે તો જમવું જ નથી તમે બે બાપ દીકરી જમી લ્યો તો તમે પહેલા જમી લ્યો હાલો એક કામ કરો હાલો જો હું થેપલા ઉતારું ગરમ ગરમ અને નીતિન પપ્પા બેસી ગયા જમવા હું તો ગરમ ગરમ ખાઈ ગયો મારે કંઈ ખાવું નથી ગરમ ગરમ થેપલા મજા આવે જો હાલો આવી જાઓ થેપલા ને બટેટાનું શાક દઈ દો એને ગરમ ગરમ જોહે હવે ઉતારો બનાવું છે બનાવી મમ્મા તે મારો વારો ન આવવા દીધો મેં તારો વારો ન આવવા દીધો આખું ગોળ ગોળ કરીશ ગોળ ગોળ કરતા તો આવડી ગઈ મમ્મી આવડી ગયું ગોળ ગોળ કરતા વાગી ગયા અને જમી લીધું છે વાસણ ઉટકવાના બાકી છે અને હવે થાય નીરો પીવા એટલે મેં તો ખાલી 2 ગ્લાસ જ્યુસ જ પીધું છે અને બાકી પાણી પીધું છે 2-3 ગ્લાસ પાણી તરસ લાગી ગઈ તો પાણી પીધું છે અને હવે નીરો પીવા જાય છે એટલે હવે જો હું નીરો પીવું કે રસ પીવું એટલે મેં આજે સુધી કંઈ ખાધું જ નથી અત્યારે 9 વાગ્યા છે સવારથી લઈને સાંજ સુધી 6 વાગ્યા સુધી નિર્જળા કર્યા અને હવે અત્યારે ટૂંકમાં નીરો પીસ કે રસ પીસ અને પછી સુવાટાણે ભૂખ લાગશે તો હું ફ્રૂટની થાળી બનાવીને ખાઈને સૂઈ જઈશ એટલે આજે આખા દિવસને મારે અનાજ તો ગયું જ નથી પેટમાં પણ હજી સુધી કાંઈ ફ્રૂટે ગયું નથી ખાલી જ્યુસ ઉપર જ છું લિક્વિડ ઉપર જ તો સારું હાલો નીરો પી આવીએ પછી મળીએ બાપરે મારી પેલા ખતમ કરી નાખો મને તો બહુ ભાવે દીધું ખતમ જ કરી નાખી મારે અત્યારે ખાલી 2 ગ્લાસ જ્યુસ અને નીરો અને 2 ગ્લાસ પાણી પછી કંઈ પેટમાં પીવું નથી બીજું લિક્વિડ સિવાય મૂકી નીરો પીવા વયા ગયા હતા બોલો જોયું હવે વાસણ ઉટકીશ આ બધી ચોખ્ખું કરીશ 10:15 વાગ્યા નૈત્રીન પપ્પા તો ઉપર સુઈ ગયા અને નૈત્રીન ખાવી મેગી થી નીચે ઉતરી પાછી કા મેગી ખાવી ને શું દીકા ઓલી તીખા ઉડે 10 વાગી ગયા નૈત્રીને મેગી ખવડાવી ઉપર ગઈ અને હવે હું મારી ડીશ બનાવીને બેઠી છું માંડવી છે સીતાફળ છે 2 એક એપલ છે જામફળ છે મૂળો ને એવું બધું એને પપ્પાએ લીધું હતું થેપલા હારે ખાવા
એ છે, અને આ ખાલી બટેટાનું શાક લીધું છે. આ ખજૂર છે આમાં, એટલે ખાલી ખાવું હશે તો થોડુંક બટેટાનું શાક ખાઈશ, કારણ કે આ બધું મીઠું મીઠું ફ્રૂટ ને બધું ખાઈને મોઢું ઓલું થઈ જશે ને, તો 2-4 બટેટા ખાઈ લઈશ. એટલે બટેટાનું શાક લીધું છે. તો સારું, ચાલો હવે હું જમી લઉં રાતનું. આજે આખા દિવસમાં અત્યારે હું મારા પેટમાં જાશે, ટૂંકમાં અત્યાર સુધી લિક્વિડ જ ગયું છે. એટલે આવી રીતે હું મારું મેન્ટેન કરું છું બધું. બહાર ગઈ હોય ત્યારે ખાઈ લઉં, તો પછી બીજા દિવસે આવી રીતના કરી નાખીએ. ઘરે હોય ત્યારે આવી રીતના થોડુંક હાલે હવે. તો સારું, હાલો જમી લઉં. હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. રાજુભાઈ આઈડી છે ને, રિદ્ધિબેન કે છે કે જય માતાજી દીદી, પહેલી કોમેન્ટ આપડ્યો. એવું છે, સૌથી પહેલાં તમે એમને કોમેન્ટ કરવામાં, તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો બેન. પછી ભારતીબેન આહિર કે છે કે એનિમા એટલે શું દીદી, તેમાં શું હોય? તો એનિમા વિશે મેં છે ને કાલના જ વિડીયોમાં હજી સમજાવ્યું છે બધું આખું, એનિમા કઈ રીતે લેવો, એનિમા શું છે, એ કાલના જ વિડીયોમાં, હજી ગઈકાલની વિડીયોમાં છે. તો તમે એ વિડીયો જઈને જોઈ લેજો, એટલે તમને સમજાઈ જશે કે એનિમા શું છે, એનિમા કઈ રીતે લેવો. એટલે એ તમે કાલનો વિડીયો જોઈ લેજો, એટલે તમને સમજાઈ જશે. પછી જય સ્વામિનારાયણ, ભાવેશભાઈ ઝાલાવાડિયા કે છે લાઈક સાથે. અને રાજકોટમાં ક્યાં આવવાના છો બેન? તો રાજકોટમાં તો આવ્યા હતા અમે, રાધે રાધે પાર્ટી પ્લોટ હતો અને રાસ ગરબા હતા, લગ્નના દાંડિયા રાસ હોય ને એ કરવા આવ્યા હતા ભાવેશભાઈ. પછી અમારે અનિલભાઈ કે છે જય સ્વામિનારાયણ બેન, લાડકવાયા બેન લાઈવ થાવ ને. તો ચોક્કસ ભાઈ ટાઈમ મળશે ત્યારે હું લાઈવ થઈશ. અમારે ધરમસિંહભાઈ પટેલ મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે, ખૂબ સરસ. જેતપુર ફેમિલી રૂટીન નેત્રીબેન, અને ખૂબ ખૂબ રાજકોટની મોજ, ધન્યવાદ, આવજો, જય સિયારામ. ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ તમારો પણ. પછી શાંતાબેન પટેલ કે છે જય માતાજી બેન, જય માતાજી. પછી હેતલબેન પ્રજાપતિ કે છે કે હાય, મારે પણ વજન ઘટાડવો છે. તો હેતલબેન, તમે પણ આ સિસ્ટમ ફોલો કરશો એટલે તમારો પણ વજન ઓછો થશે. મારો પણ થયો છે, અને ઘણા બધાના થયા છે. અને રોજે રોજ એટલા ફોન ને કોમેન્ટ્સ ને ટૂંકમાં આવે છે કે ભાઈ બેન મારો આટલો વેટ લોસ થયો છે. કાલે ધોરાજીથી ગીતાબેનનો ફોન હતો કે મારો 25 દિવસમાં 8 કિલો વજન ઉતરી ગયો છે. બેન કહેતા હતા કે 25 દિવસમાં મારો 8 કિલો વજન ઉતરો. મેં ઘણું બધું કર્યું, જીરાનું પાણી પીધું ને ઘણું બધું, એ કહેતા હતા બહુ બધું કરી લીધું, પણ મારો વજન નહોતો ઉતરતો. પણ આ તમારો વિડીયો જોઈ અને મેં સિસ્ટમ ફોલો કરી તો 25 દિવસમાં એ કે મારો 8 કિલો વજન ઉતરી ગયો એ કે. તો મેં કીધું ખૂબ સરસ બેન, તમને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું. એટલે વેઇટ લોસ તો થાય જ છે, તમે પણ કરશો તો તમારો પણ વેઇટ લોસ થશે બેન. પછી રિદ્ધિબેન દુધાત કે છે કે મેં પણ એનીમા પોટ લીધો છે. અચ્છા, એવું છે, એનીમા પોટ લીધો છે એનો વાંધો નહીં, પણ જે એનીમા પોટમાં જે જાડી નળી આવે છે એ તમે યુઝ ન કરતા, કારણ કે એ નળી આપણે યુઝ નથી કરવાની, એ અંદર લાગવાની શક્યતા રહે. અને જે નાની નળી છે એ તો સાવ આટલી જ છે, એટલે એ તો બિલકુલ એકેય નળી જાડી છે ટૂંકમાં એ યુઝ ન કરતા. પતલી નળી તમારે જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, આપણો વિડીયો ચાલુ થાય અને પહેલાં જ નંબર આવે છે, એટલે તમે એમાંથી ફોન કરી અને પતલી નળી તમે મંગાવી શકો છો. એનીમાં પોટ છે. પછી જ્યુસ ગાળવાનું ગળ્યું છે, એ પણ તમારે જોઈતું હોય તો એમાં આપણો ટાઈમ બચે છે, ફટાફટ જ્યુસ ગળાઈ જાય છે. અને જરાક પણ જ્યુસ રહેતું નથી, કેમ કે એકદમ નીચોવી લેવાનું હોય છે, એટલે જરાક એ જ્યુસ એમાં બાકી રહેતું નથી. એટલે તમારા લોકોએ જે કંઈ પણ જોતું હોય તો તમે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એમાં ફોન કરી શકો છો. પછી અરુણાબેન બારોટ કે છે કે જય યોગેશ્વર, હું સત્તાથી બોલું છું. અને જાગુબેન સાડી તો બહુ મસ્ત લાગે છે. અને નૈત્રી બહુ મસ્ત રજવાડી. થેન્ક યુ અરુણાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. સાડી છે ને એ બહુ જૂની સાડી છે, મારી બહેનના લગ્નના વાતની સાડી છે, અંદાજે 10 વર્ષ જેવું થઈ ગયું છે, પણ મને બહુ ગમે છે. અને મારું એવું છે કે મને જે વસ્તુ ગમતી હોય ને વર્ષો જૂની હોય ને તો હું ન જવા દઉં, ફેશન વહી ગઈ હોય ને તો હું ન જવા દઉં. તો ખૂબ ખૂબ આભાર બેન તમારો. અને સોનલબેન પટેલ કે છે જય માતાજી, જય માતાજી બેન. પછી દક્ષાબેન ગોહિલ કે છે
જય માતાજી બેન. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, સીતારામ બેન. પછી અમારે લતાબેન કે છે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તમને પણ બેન જય સિયારામ. પછી આર્ટ વિથ ધ્યાના આઈડી છે અને કે છે કે બેન કાયમ માટે લાઈફ ટાઈમ એનીમાં લઈ શકાય. તો છે ને એનીમાને લઈને બહુ જ બધા પ્રશ્નો આવે છે કે એનીમાં કઈ રીતે કરવું, એનીમાં કેટલું પાણી લેવું, એનીમાં કરતાં કેટલો ટાઈમ લાગે છે, કેટલી વાર લાગે છે, આ એનીમાં શું છે, બહુ બધા પ્રશ્નો આવે છે. એટલે કાલે તો છે ને ખાસ તો મેં એટલા માટે જ સમજાવ્યું કે આ એનીમાં છે ને એને આવી રીતના લેવાનું છે, પણ છતાંય અમુક ટૂંકમાં પ્રશ્નો ઉદ્ભવે, સ્વાભાવિક છે, પ્રશ્નો થવાના જ છે. તો બેન એનીમાં છે ને 100 વર્ષ સુધી આપણે જીવીએ ને ત્યાં સુધી એનીમાં કરી શકાય. હવે 100 વર્ષ એટલે તમે સમજી શકો કે 100 વર્ષ તો આપણે કંઈ જીવવાના નથી, પણ કદાચ એનીમાં કરશું ને તો 100 વર્ષ આપણે જીવી જશું. એનીમાં નથી, એ આપણીમાં છે. આપણીમાં જેટલું આપણું ધ્યાન રાખે છે ને એટલું આ એનીમાં આપણું ધ્યાન રાખે છે. કારણ કે આપણા આંતરડામાં જે મળ, જે કચરો જામેલો છે એ બધું સાફ કરવાનું કામ એનીમાંનું જ છે. આપણું એનીમાં કરીએ એટલે આપણું બધું અંદર બોડી ડિટોક્સ થાય છે, કચરો સાફ થાય છે. અને એનીમાં કર્યા પછી જે લોકો કરે છે ને એ લોકોને એટલું આમ હળવાશ ફીલ થાય છે ને, એ તો તમે એના મોઢે સાંભળો ને તો જ, અને કાં તો તમે અનુભવ કરો તો જ તમને ખબર પડે કે એનીમાં કર્યા પછી કેટલી મજા આવે છે, કેટલી સ્ફૂર્તિ આવી જાય છે શરીરમાં એનીમાં કર્યા પછી. એટલે આ એનીમાં છે એ ટૂંકમાં અનુભવ કરીએ ને ત્યારે જ ખ્યાલ આવે કે એનીમાં વસ્તુ શું છે એ. એટલા માટે એનીમાં તમે લાઈફ ટાઈમ કરી શકો. હું પોતે 5 વર્ષ થયા કરું છું. પહેલાં હું 2 ટાઈમ ન કરતી, શરૂઆતમાં હું 3 ટાઈમ ન કરતી, પછી 2 ટાઈમ ન કરતી, અત્યારે હું 1 ટાઈમ ન કરું છું. 1 ટાઈમ તો હું લઈ જ લઉં છું. હા, ક્યારેક જો કાલ સવારે હું ઉઠીને તો મને નેચરલ ટોયલેટ આવ્યું જ નહોતું કાલ સવારે. એવું નથી કે મને ક્યારેક મને પણ નથી આવતું, કારણ કે હમણાં 3 દિવસ થયા હું સાંજ સુધી નિર્જળા ખેંચું છું અને સાંજે 6 વાગે કે 4 વાગે હું ગ્રીન જ્યુસ લઉં છું. બરાબર, ગ્રીન જ્યુસ લીધા પછી કાં તો હું નીરો પીવું 2 ગ્લાસ, કાં તો રસ પીવું છું, તમને લોકોને ખ્યાલ જ છે, અને પાછી ફ્રૂટ ખાઉં છું. એટલે એ પણ બધું પાણી જ છે, એટલે યુરિન માટે બધું નીકળી જવાનું છે, એટલે મને પણ પ્રેશર ન આવે. તો પછી હું ચિંતા ન કરું, ઉઠી નાહી ધોઈ બ્રશ કરી અને આવે તો ઠીક છે, ન આવે તો હું મારા રૂટીન કામે લાગી જાઉં છું. પછી જ્યારે આપણે જ્યુસ પીએ છીએ, ગ્રીન જ્યુસ આપણે પીએ છીએ, એટલે તો 1.5-2 કલાકમાં પ્રેશર આવી જ જવાનું છે, એટલે આપણું પેટ સાફ થઈ જવાનું છે. એટલે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તમે તમારી એનીમાં લાઈફ ટાઈમ તમે કરી શકો, પણ પછી ધીમે ધીમે આદત છૂટી જશે. મને જો 3 ટાઈમની હતી, 2 ટાઈમની, અત્યારે હું 1 ટાઈમ લઈ લઉં છું. આજે સવારે મને નેચરલ ટોયલેટ આવી જ ગયું છે આજે સવારે, તોય મેં 200 થી 250 ml ચડાવી દીધું પાણી. એટલે ટૂંકમાં ચડાવીએ તોય વાંધો નથી, અને તમે પછી ન લ્યો તોય વાંધો નથી. પછી તમારે ગ્રીન જ્યુસ તો પીવાનું જ છે, ફરજિયાત. ગ્રીન જ્યુસ પીશો એટલે તમારું પેટ સાફ આવી જશે. મને એવી કોઈ ખરાબ આદત નથી લાગતી એનીમાં કે ખરાબ આદત છે. ઘણા લોકોની બીજી કેટલીય ખરાબ આદતો છે, ચા, ફાકી, પછી અમુક બીડી, પછી ડ્રિંક્સ કરે છે ઘણા બધા. તો એ બધી આદત છે એ ખરાબ આદત છે. આ એનીમાની આદત છે એ તો સારી આદત છે. કારણ કે આપણે રોજ ઉઠીને સૌથી પહેલાં તો બ્રશ કરીએ છીએ, એટલે આપણે આપણું મોઢું સાફ કરીએ છીએ, કોગળા કરીએ છીએ. પછી આપણે નાહીએ છીએ તો એ આપણું ઉપરથી આપણું બોડી સ્વચ્છ થાય છે, અને આપણે એનીમાં લઈએ છીએ તો આપણું અંદરનું આંતરડું ક્લીન થાય છે. એટલા માટે આ કોઈ મને તો ખરાબ આદત લાગતી નથી, એટલે હું લઈ લઉં છું. કલ્પનાબેન ઝાલા કહે છે કે બેન એનીમાં પોટ લેવો છે. તો કાંઈ વાંધો નહીં બેન, એનીમાં પોટ તમારે આપણે વિડીયોમાં નંબર આપેલો જ છે, તો તમે એમાં ફોન કરી અને તમે એનીમાં પોટ મંગાવી શકો છો. એન ડાભી આઈડી છે અને કહે છે કે જાગુબેન લગ્નના રાસ ગરબા છે રાજકોટ. હા બેન, રાજકોટ દાંડિયા રાસનો પ્રોગ્રામ હતો, એટલે અમે લોકો ગયા હતા, લગ્નના જ હતા રાસ ગરબા. અને વાઘેલા ઇન્દુબેન કહે છે જય શ્રી કૃષ્ણ જાગુબેન, જય શ્રી કૃષ્ણ બેન. પછી રૂપાબેન ગઢિયા કહે છે કે ઢીંગલી બહુ સરસ વાત કરે છે. તો થેન્ક યુ રૂપાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. અને બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.